વેલકમ ફ્રેન્ડ્સ. તો આજે આપણે ધોરણ 10 ગણિતમાં ત્રીજું ચેપ્ટર છે દ્વિચલ-સુરેખ સમીકરણ યુગ્મ, જેની આપણે ચર્ચા અત્યારે કરીએ છીએ. દ્વિચલ-સુરેખ સમીકરણ યુગ્મમાં આપણે જે શીખ્યા કે કોઈ પણ સમીકરણ આપેલા હોય બે, યુગ્મ એટલે બે સમીકરણ આપેલા હોય, એમાં કેટલા ચલ હોય? બે. દ્વિચલ. સામાન્ય રીતે x અને y બે ચલ હોય. અને સુરેખ એટલે શું? સુરેખ એટલે બંને ચલ પર ઘાત છે એક જ હોય, એને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એને ઉકેલવાની આપણે રીતો શીખ્યા, યાદ કરો. સૌપ્રથમ આપણે ભૌમિતિક આલેખન દ્વારા આલેખ દ્વારા ઉકેલવાની રીત શીખ્યા. પછી આપણે આદેશની રીત શીખ્યા. ત્યારબાદ આપણે લોપની રીત શીખ્યા. અને છેલ્લે આપણે ચોકડી ગુણાકારની રીત શીખ્યા. તો આમ કોઈ પણ સમીકરણને ઉકેલવા માટેની આ ચાર રીતો છે. હવે જે સ્વાધ્યાય પર આપણે પહોંચ્યા હતા ત્યાંથી હવે આપણે આગળ દાખલા ગણીએ. ચલો, સ્વાધ્યાય 3.5. એમાં આપણે ચોથો પ્રશ્ન પહોંચ્યા હતા. નીચેના કુલ પ્રશ્નોમાં સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને કોઈ પણ બેઝિક રીતે તેનો ઉકેલ મેળવો જે શક્ય હોય તો. એટલે કે કોઈ પણ રીતે ઉકેલ મેળવી શકાય. તો તમે ટેક્સ્ટ બુક બધા સાથે રાખજો મિત્રો. જો કુલ પ્રશ્નો જે છે એની રકમ લાંબી હોય છે ઘણી બધી, એટલે હું અહીંયા લખી શકીશ નહીં. બધા પાસે ટેક્સ્ટ બુક હોય તો આપણે રકમ જોતા જઈએ અને રકમ વાંચીને એનું ગાણિતિક સ્વરૂપ બનાવવાનું છે. પહેલું કામ એ કરવાનું છે. રકમ છે એ ગુજરાતી ભાષામાં લખેલી છે, એટલે કે ભાષા છે. હવે એને ગાણિતિક ભાષામાં લખવાની છે. તો એ કેવી રીતે કરવું એ આપણે જોઈએ. એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંતશઃ અચળ અને અંતશઃ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં છે. તો ધારી લઈએ આપણે. ધારો કે ભોજનાલયનું અચળ ખર્ચ બરાબર ₹x તથા એક દિવસનો ભોજન ખર્ચ બરાબર ₹y છે. ચાલો, આ વાત થઈ. હવે જો વિદ્યાર્થી એ 20 દિવસ ભોજન લે છે અને તેનું ભોજન ખર્ચ 1000 ચૂકવે છે. એટલે પ્રથમ શરત મુજબ જો આ નિશ્ચિત જે ખર્ચ છે એ તો લાગવાનો છે, એ પ્લસ જેટલા દિવસ ભોજન લીધું હોય એટલા દિવસનો ખર્ચ. આ એક પ્રકારનો એવો ખર્ચ છે
કે જે તમે 10 દિવસ ભોજન લો, 20 દિવસ લો, મહિનો લો, આ તમને જે એક્સ જે છે ખર્ચ એ તમારે ચૂકવવો પડે, એ બેઝિક ખર્ચ કહેવાય. પછી જેટલા દિવસ ભોજન લો એના ઉપરની એક્સ્ટ્રા જે ચાર્જ થાય એ વાય છે. તો 20 દિવસ વ્યક્તિ ભોજન લે છે તો 20 વાય થાય. 1000 રૂપિયા ચૂકવે છે તો ઇઝ ઇક્વલ ટુ 1000. આ સમીકરણ નંબર 1. ચાલો, અને બીજો વિદ્યાર્થી છે 26 દિવસ ભોજન લે છે અને 1180 ચૂકવે છે. જો બીજી શરત મુજબ એક્સ તો ખરા છે, કેટલા દિવસ ભોજન લે છે 26, તો 26 ગુણ્યા વાય, એક દિવસનો ખર્ચ વાય તો 26 દિવસનો 26 ગુણ્યા વાય. એક્સ તો ફિક્સ ખર્ચ છે અને 1180 ચૂકવે છે. ચાલો, આ આપણને બે સમીકરણ મળ્યા. હવે આપણને અહીંયા એવું કઈ કીધું નથી એટલે તમે સમીકરણને કોઈ પણ એક રીતથી ઉકેલી શકો. તો હું જો લોપની રીતથી ઉકેલું છું. અહીં પહેલું સમીકરણ આની નીચે લખું, x વત્તા 20y બરાબર 1000. આ ઇક્વેશન નંબર 1 છે. લોપની રીતે ઉકેલવું છે તો માઇનસ આપો, આને માઇનસ આપો, આને માઇનસ આપો. કેમ? આ બે ના સહગુણક સરખા છે 1 1, પણ એક માઇનસ હોવો જોઈએ, એક પ્લસ હોવો જોઈએ તો જ કેન્સલ થાય. 26y માંથી 20y જાય તો 6y વધશે અને આ વધશે 180. y ની કિંમત છે એ મેળવીએ છે. y બરાબર 180 ના ભાગ્યા 6 એટલે કે y બરાબર તમને મળશે 30. આમ તમને શું મળ્યું? આ y એક દિવસનો ભોજન ખર્ચ રૂપિયા y છે, એટલે તમને એક દિવસનું ભોજન કરવાનો ખર્ચ જે છે એ તમને 30 રૂપિયા મળ્યો. હવે ભોજનાલયનો અચળ ખર્ચ શોધવો પડશે ને, તો એના માટે કોઈ પણ એક સમીકરણમાં આની કિંમત મૂકી દેવાય. જો સમીકરણ 1 પરથી x plus 20y is equal to 1000. હવે અહીં y is equal to 30 મૂકતા, y is equal to 30 આપણે અહીં મૂકીએ, ઉપર લખીશ તો જો x નો x વત્તા 20 ગુણ્યા 30 બરાબર 1000. જો y ની જગ્યાએ શું મૂક્યું? 30 મૂક્યા, અરે 30 ગુણાકારમાં છે, 20 ગુણ્યા y છે એટલે 20y લખાય. હવે એનું થોડુંક સાદરૂપ આપીએ આપણે તો x વત્તા 600 બરાબર 1000. તો x ની કિંમત કેટલી? તો x ની કિંમત મળશે તમને 400 રૂપિયા અને આ જે છે તમને y મળ્યો 30 રૂપિયા. તો તમારે પૂરા વાક્યમાં, પરીક્ષામાં દાખલો પૂછાય તો તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે કે ભોજનાલયનો અચળ ખર્ચ એટલે x એટલે કે રૂપિયા 400 છે, તથા એક દિવસનો ભોજન ખર્ચ y એટલે કે રૂપિયા 30 છે. આટલું સ્પષ્ટ લખેલું હશે તો જ તમને પૂરા માર્ક મળશે. ગણતરી કર્યા પછી નીચે 2 લીટીમાં જવાબ લખવો પડશે, કારણ કે એને પૂછ્યું છે આપણને જે પ્રશ્ન, એ પ્રશ્નનો જવાબ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપણો દાખલો અધૂરો કહેવાય. તો આ રીતે આપણે આ પ્રકારના દાખલા જોઈએ. આવા બીજા ઘણા મિત્રો દાખલા છે કે કોઈ કસોટીમાં માર્ક્સ મેળવ્યા હોય ને એવી રીતે આપેલા છે દાખલા. જો હું તમને સમીકરણ બનાવી દઉં છું અને જો તમને આવડે એવું લાગે તો તમે જાતે પ્રયત્ન કરી શકો.
દૂસરે નાખું છું. ચાલો એક અપૂર્ણાંક વાળું મેં તમને સમીકરણ બનાવીને આપ્યું હતું, એ તમે ગણ્યું હશે. આ પહેલો હતો પ્રશ્ન 4 નો, આ બીજો અને આ ત્રીજો હું ગણાવું છું. બીજો આપણે ગણ્યો એવો જ હતો. યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા. તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે છે અને પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે. જો પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે 4 ગુણ આપ્યા હોત અને દરેક ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોત તો યશને 50 ગુણ મેળવ્યા હોત. તો આ કસોટીમાં કેટલા પ્રશ્નો હશે? તો હવે આપણે એવું ધારી લઈએ કે કસોટીમાં x પ્રશ્નો હશે. એમાંથી એને જેટલાના સાચા જવાબ આપ્યા છે એના માર્ક્સ મળશે. તો ધારો આપણે એવું લખશું, ધારો કે યશે આપેલા સાચા ઉત્તરની સંખ્યા, સાચા ઉત્તરની સંખ્યા બરાબર x તથા ખોટા ઉત્તરની સંખ્યા બરાબર y. ચાલો, એને x સાચા જવાબ આપ્યા, y જેટલા ખોટા આપ્યા છે. તો જો હું કીધું સાચા જવાબમાં 3 ગુણ મળે તો કુલ પ્રશ્નના પ્રથમ શરત મુજબ, કુલ પ્રશ્નની પ્રથમ શરત મુજબ સાચા જવાબના 3 ગુણ મળે તો x સાથે 3x મળે. ખોટા જવાબના 1 ગુણ કપાય તો y જેટલા ખોટા જવાબ છે તો -y થાય અને એને કુલ ગુણ કેટલા મળે છે જોઈએ આપણે. કુલ ગુણ મળે છે 40. તો આ એક સમીકરણ બન્યું. હવે આગળ બીજી શરત એવી છે કે દરેક સત્ય જવાબ માટે 4 ગુણ આપ્યા હોત અને દરેક ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોત તો 50 ગુણ મળે. તો બીજી શરત મુજબ, બીજી શરત મુજબ 1 ના 4 ગુણ x છે તો 4x ગુણ થયા અને -2y, એક ખોટા પ્રશ્નનો 2 ગુણ કાપવાના છે તો y ખોટા હોય તો એના 2y થાય તો એને કેટલા ગુણ મળે? 50. ચાલો, તો એને કેટલા સવાલ સાચા જવાબ આપ્યા હશે? ટોટલ મતલબમાં એનો પ્રશ્ન એવો છે કે તો આ કસોટીમાં કેટલા પ્રશ્નો હતા, એટલે કુલ પ્રશ્નો એટલે x વત્તા y. જો આને આપણે થોડુંક સાદું રૂપ આપીએ તો આને આવું બનશે, 2 વડે ભાગો, 2x - y બરાબર 25. આ સમીકરણ બીજું છે. સમીકરણ 1 ને નીચે લખો, 3x - y બરાબર 40. ઇક્વેશન નંબર 1. આને લોકની રીતે ઉકેલવું હોય તો અહીંયા પ્લસ લાવવો પડે, અહીંયા તો અહીંયા બદલવું પડે, અહીંયા માઈનસ થઈ જાય, અહીંયા માઈનસ થઈ જાય. હવે પ્લસ y - y કેન્સલ થઈ જાય, અહીંયા આવશે -x અને અહીંયા આવશે -15. એટલે x બરાબર તમને કેટલા મળ્યા? 15.
એટલે એને 15 સવાલ એવા છે જેના જવાબો એને સાચા આપ્યા હશે. આ કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકો. આ કિંમત 1 માં મૂકતા એક જો 3x - y બરાબર 40. હવે x બરાબર કેટલા મળ્યા? 15. તો 3 ગુણ્યા 15 - y બરાબર 40. 15 ગુણ્યા 3 45. y સામે આવી જશે, 40 આ બાજુ આવશે એટલે -40 થશે અને y બરાબર આના બરાબર y થશે. તો y બરાબર આપણે કેટલા મળ્યા? 45 માંથી 40 બાદ કરીએ તો 5. તો 5 પ્રશ્નો એવા છે જેના જવાબ એને ખોટા આપ્યા છે. આમ સાચા જવાબ આપ્યા છે 15 ના અને ખોટા જવાબ 5 ના આપ્યા છે. શરત પ્રશ્ન એવો છે કે આ જે છે ટોટલ આ કસોટી એમાં કેટલા પ્રશ્નો હશે, તો જેના સાચા જવાબ આપ્યા છે એ જેના ખોટા આપ્યા છે એ બેનો સરવાળો કરો તો તમને કુલ પ્રશ્નો મળે. એટલે કે અહીં 15 + 5 બરાબર 20 પ્રશ્નો આ કસોટીમાં પૂછ્યા હશે. બરાબર, આ રીતે આપણે ગણતરી કરીએ કે એકદમ સિમ્પલ વાત છે. સાચા ઉત્તરની સંખ્યા x, ખોટા ઉત્તરની y. તો સાચા ઉત્તરના માર્ક્સ કેટલા મળે? તો 3. તો સાચા ઉત્તર કેટલા છે? તો x. તો 3x થયા. પછી કપાઈ કેટલા? 1. તો y 1y બરાબર કેટલા આવ્યા? 40. ચાલો સમીકરણ બન્યું. બીજું સમીકરણ, જો સાચા ઉત્તરની માર્ક્સ 4 હોય તો અહીં x છે તો 4x માર્ક્સ થાય, અને ખોટા ઉત્તરના માર્ક્સ 2 કપાતા હોય તો y છે તો 2y જેટલા કપાય, -2y, અને તો કેટલા મળે? બરાબર 50. અને 2 વડે ભાગ્યું, સમીકરણને સાદુરૂપ આપ્યું, લોકની રીતે ઉકેલ્યું, x ની અને y ની કિંમત મળી. બેનો સરવાળો કરીને આપણે એનો જવાબ લખી શકીએ. આ બંનેનો સરવાળો કરી નાખવાનો x + y. એ કુલ પ્રશ્નો તમને મળશે. ચાલો આગળનો દાખલો જોઈએ. ધોરીમાર્ગ પર સ્થાન A અને સ્થાન B એકબીજાથી 100 કિલોમીટર દૂર છે. મિત્રો જે પ્રશ્ન છે એ ચોથો છે. અહીંયા આપણે થોડું સમજી લઈએ. જો ધોરીમાર્ગથી સ્થાન A અને B એકબીજાથી 100 કિલોમીટર દૂર છે. આ A છે, માની લો આ B છે. આની વચ્ચેનું અંતર છે 100 કિલોમીટર. હવે આગળ એક ગાડી A થી ઉપડે અને બીજી ગાડી B થી ઉપડે. ગાડીઓ એક જ દિશામાં પરંતુ એક ધારી ઝડપથી ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે. એટલે એક ગાડી આ A થી ઉપડે, એથી આમ ઉપડે, અને એક ગાડી આ B થી ઉપડે તો 5 કલાક બાદ આ બિંદુ C આગળ મળે છે એવું માની લઈએ આપણે. બરાબર, 5 કલાક બાદ બિંદુ C આગળ મળે છે. જો એકબીજાના તરફ ચાલે તો 1 કલાકમાં મળે. તો બંને ગાડીની ઝડપ કેટલી હશે? તો આપણે ધારી લઈએ. ધારો કે ગાડી A ની ઝડપ બરાબર x કિલોમીટર/h તથા ગાડી B ની ઝડપ y કિલોમીટર/કલાક છે. ચાલો આટલું ખબર પડી. હવે 5 કલાકમાં એ ગાડી એકબીજાને મળે છે. અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, અહીં x is always greater than y.
x ની કિંમત y કરતા મોટી હશે. કેમ? તો x કોણ છે? ગાડી એની ઝડપ છે. એની ઝડપ આ b ની ઝડપ કરતા વધારે હોય તો જ એ ત્યાં સુધી પહોંચી શકે. બાકી બે ગાડી ચાલતી હોય ને b ની ઝડપ વધારે હોય તો ઉલટાનો ગેપ વધતો જાય. એટલે કે x ની ઝડપ છે, આ એની ઝડપ x છે, એ b ની ઝડપ y કરતા કેટલી હશે? વધારે હશે. એવું સમજી શકાય એવી વાત છે. ચાલો, તો બંને ગાડી 5 કલાકે મળે છે તો આપણે જાણીએ છીએ અહીં એક જ દિશામાં ગતિ કરતા બંને ગાડીઓ એકબીજાને 5 કલાકે જેટલા 5 કલાક જેટલા સમયમાં મળે છે. આપણે એમ પણ લખી શકીએ કુટ પ્રશ્નની પ્રથમ શરત મુજબ ને એમ બધું લખી શકાય. સારું, હવે જો ગાડી એની ઝડપ હોય x અને એને 5 કલાક જેટલો સમય લાગે છે. હવે જો સમયનું સૂત્ર છે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. હવે સમય આપણને ખબર છે, સમય લાગે છે 5 કલાક. અંતર આપણને ખબર છે 100 અને ઝડપ આપણે ધારી છે x. તો આવું થશે x બરાબર 20. x આમ લઈ લો, 5 ને છેદમાં જવા દો તો x બરાબર 20. એટલે કે આવું સમીકરણ મળ્યું કે x ની કિંમત આપણને 20 મળે. ચાલો, હવે અંતર 100 નહીં થાય, અંતર તો વધારે કાપવું પડશે. તો અંતરને આપણે કોઈ એક ચોક્કસ સંજ્ઞા આપી દઈએ અથવા તો અંતરનું અંતર જ લખીએ. અંતર તો એ કેટલું અંતર કાપશે? તો અંતર બરાબર 5x. જો અંતર 100 કેમ નહીં આવે હું સમજાવું. અહીંથી અહીં નથી જવાનું, આ પણ ચાલે છે આગળ, અને આ પણ અહીંથી અહીં સુધી પહોંચશે તો કઈ આ અહીંયા નહીં હોય, આગળ જતી રહે છે. એટલે અંતર 100 કિલોમીટર થશે નહીં, અંતર 100 કરતા વધારે થશે. કેટલું થશે એ આપણે જોવાનું છે. અંતર 5x થયું. હવે બીજી ગાડીની વાત કરો. આણે 5x જેટલું અંતર કાપ્યું છે. હવે બીજી ગાડીની વાત કરીએ તો બીજી ગાડી માટે સમય 5 કલાક છે. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. સમય 5, અંતર y અને ઝડપ y. અંતર ની જગ્યાએ આપણે અંતર જ લખીએ, અંતર y. તો તમને શું મળ્યું? તો કે અંતર બરાબર 5y. આવું મળ્યું. હવે જો એ ગાડી બી સુધી પહોંચે 5 કલાકમાં, એટલે કે આપણે એવું કહી શકીએ કે 5x - 5y = 5. 5 કલાકમાં પહોંચે છે
એટલે આને કાપેલું અંતર ને આને કાપેલું અંતર એ બેયનું કાપેલું અંતરની બાદબાકી છે ને એ 100 થાય. કેમ? તો કે ભાઈ આને જેટલું અંતર કાપ્યું છે અહીંયા પહોંચવા માટે, આને જેટલું આગળ કાપ્યું છે એટલું, પણ એની બાદબાકી કરી નાખો તમે. બે કાપેલા અંતરમાંથી એ કાપેલા અંતરમાંથી બે કાપેલું અંતર બાદ કરી નાખો તો અહીંથી અહીં સુધીનું જ અંતર મળે. એટલે આ બંને અંતરોની બાદબાકી છે ને એ આપણને મળશે 100. જો બંને અંતરોની બાદબાકી બરાબર 100 કિલોમીટર. સ્પષ્ટ વાત છે. ચાલો, સ્વાભાવિક છે 5x અંતર વધારે છે એટલે પહેલા લખાય માઇનસ 5y બરાબર 100. 5 વડે ભાગી નાખો, x માઇનસ y બરાબર 20. ચાલો આ સમીકરણ 1 બન્યું. હવે બીજી વાત, જો બંને ગાડી એકબીજા તરફ ચાલતી હોય તો તે 1 કલાકમાં મળી જાય છે ભેગી, એકબીજા તરફ ચાલે તો આપણે સરવાળો કરવાનો, અંતરનો સરવાળો કરવો પડે. તો જોઈએ, કુલ પ્રશ્નની બીજી શરત મુજબ x વત્તા 5y ઇઝ ઇક્વલ ટુ એક મિનિટ મિત્રો, 5x છે અંતર છે, 5y પણ અંતર છે. આપણે સમયનું કામ છે. એક મિનિટ મિત્રો, જો મિત્રો બીજી શરત મુજબ આપણે જોશું ને તો બીજી શરતમાં 1 કલાકમાં જ કાપે છે અંતર, એટલે 5 નહીં આવે, આ 5 નહીં આવે, કારણ કે બંને ગાડી 1 કલાકમાં ભેગી થઈ જાય છે. બરાબર? અહીંયા જો સમય કેટલો હતો? 5. સમય કેટલો હતો? 5. 5 કલાક લાગતી હતી. હવે ભેગા થાય, આમ બંને અપોઝિટ ડાયરેક્શનમાં આવે તો 1 કલાકમાં ભેગા થઈ જાય. તો x મળે, y મળે, અને એ બેયનો સરવાળો તો 100 જ થવાનો છે ને. કેમ? તો કે a થી અને b વચ્ચેનું અંતર 100 છે, એ ગમે ત્યાં ભેગી થાય, પરંતુ એનો સરવાળો કેટલો થાય? 100. અહીંયા આપણે જોયું કે 5x ને -5y કેમ લેવું પડ્યું આપણે? એ બંને કાપેલા અંતરો છે મિત્રો. બરાબર? અને અંતર કેવી રીતે મળે એ હંમેશા યાદ રાખો. આ સૂત્ર યાદ રાખો, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. એમાંથી પછી તમારે જેને જોઈતું હોય એને કરતા બનાવવાનું. જો અંતર તમારે મેળવવાનું, ઝડપ તમે ધારી લીધી છે, સમય તમને ખબર છે, તો અંતર 5x થયું. એ જ રીતે બીજી ગાડી જે એનું અંતર છે એ કેટલું થશે? 5y થયું આપેલું અંતર. હવે બંને અંતરોની બાદબાકી કરો તો 100 કિલોમીટર આવે. કેમ કે આમ ગઈ, આગળ ગઈ, વચ્ચે બે ભેગી થઈ ગઈ એટલે એની બાદબાકી 100 કિલોમીટર આવે. અને આ બંને એકબીજા તરફ આવે છે, એ અને બી એકબીજા તરફ આવે એટલે એની ઝડપનો સરવાળો કરવાનો, અંતરનો સરવાળો કરવાનો છે કે 100. અંતરનો સરવાળો 100. ચલો આ ઇક્વેશન નંબર 2. હવે સમીકરણ 1 તથા 2 ને લોપની રીતે ઉકેલતા, સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા 1 લખો, x minus y is equal to 20 અને આ છે x plus y is equal to 100. ચાલો આ 1 આ 2 માઇનસ y પ્લસ y જાય, 2x બરાબર 120. તો x બરાબર કેટલા? 60. x બરાબર 60. આ કિંમત આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. ધારો કે સમીકરણ 2 માં મૂકીએ, આ કિંમત
બેમાં મૂકીએ x વત્તા y બરાબર 100 x 60 છે 60 વત્તા y બરાબર 100 y ની કિંમત મેળવો y બરાબર 100 માઇનસ 60 y બરાબર કેટલા થઈ ગયા 40 આમ આપણને x ને y મળ્યા પણ x ને y શું છે તો એની ઝડપ છે ગાડી એની ઝડપ x કેટલી મળી 60 કિલોમીટર પ્રતિ કલાક અને ગાડી b ની ઝડપ શું છે y કેટલી મળી y 40 કિલોમીટર પ્રતિ કલાક આપણે જોયું હતું x ની કિંમત મોટી હશે y ની નાની હશે જો x મોટા છે 60 y નાના છે ફરીથી એકવાર જોઈએ આપણે બંને ગાડી એક જ દિશામાં જતી હોય એ ભેગી ક્યારે થાય તો એ બંને કાપેલ અંતરનો સરવાળો 100 જેટલો થતો હોય બાદબાકી 100 જેટલી થતી હોય ત્યારે બી ભેગી થાય કેમ કે આ અંતર અને આ અંતર 100 છે અને અહીંથી એક ગાડી ઉપડે એ જ સમયે અહીંથી ઉપડે તો આ કેટલું અંતર કાપે 5x બી ગાડી કેટલું અંતર કાપે 5 કેવી રીતે ખબર પડી આપણી પાસે સમય આપેલો છે આપણને 5 કલાકે ભેગા મળે છે અને અંતર આપણે ઝડપ આપણે ધારી લીધી છે તો બે ના અંતર મળી ગયા એ અંતરની બાદબાકી જે 100 કિલોમીટર થાય હંમેશા આ અંતર છે બે વચ્ચેનું એની બાદબાકી 100 કિલોમીટર થાય એટલે 5x માઇનસ 5y બરાબર 100 અને 5 વડે ભાગી નાખો એટલે સમીકરણ મળી ગયું ત્યાર પછી જોઈએ તો પૂર્વ પ્રશ્નની બીજી શરત મુજબ બે સામસામે દિશામાં આવે તો સરવાળો થાય અને 1 કલાકમાં જ મળે છે એટલે અહીંયા 1 આવે બરાબર પણ આપણે લખવાની જરૂર નથી 1 કલાકમાં ભેગી મળી જાય છે તો એ બેને લોકની રીતે ઉકેલો કે ગમે તે રીતે ઉકેલો x ને y ની કિંમત મળશે અને જે x ને y ની જે કિંમત મળી એ જે આપણો જવાબ છે અને પૂરા વાક્યમાં આપણે જવાબ લખશું શું લખશું આપણે લખશું કે ગાડી એની ઝડપ છે એ 60 કિલોમીટર પ્રતિ કલાક છે તથા ગાડી બી ની ઝડપ છે એ 40 કિલોમીટર પ્રતિ કલાક છે આવું આપણે લખશું ચાલો મિત્રો હવે એક દાખલો છે અગત્યનો છે જો એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે જો લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે તો બંને લંબચોરસના પરિમાણ શોધો પરિમાણ એટલે શું એની લંબાઈ તથા તેની પહોળાઈ મિત્રો ધારો કે લંચો ની લંબાઈ બરાબર x મીટર બરાબર એકમ આપ્યું છે એટલે આપણે મીટર નહીં લખીએ x તથા લંબચોરસ ની પહોળાઈ બરાબર y મીટર y એકમ સારું ચાલો હવે આપણે ક્ષેત્રફળની વાત કરતા હોઈએ તો આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય મૂળ જે લંબચોરસ છે મૂળ લંચો નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ x ગુણ્યા y લો તમને ક્ષેત્રફળ મળી ગયું આગળ વાંચીએ જો લંબાઈમાં 5 એકમનો ઘટાડો થાય પૂર્વ પ્રશ્નની પહેલી શરત મુજબ લંબાઈમાં 5 એકમનો ઘટાડો થાય એટલે એ લંબાઈ થઈ જાય x - 5 ચાલો આગળ અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો પહોળાઈમાં 3 એકમ વધારો એટલે y + 3
ઇઝ ઇક્વલ ટુ, તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. તો 9 ચોરસ એકમ જેટલું ઘટે છે એટલે કેટલું? પહેલા xy હતું, xy -9. આમ હવે આનું સાદુરૂપ આપીએ તો x ગુણ્યા y, xy આ લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો કેમ લંબાઈ ક્યાંથી આવી? આ પહેલા x હતી, પહોળાઈ y હતી. લંબાઈમાં 5 નો ઘટાડો કર્યો એટલે 5 બાદ કર્યા, પહોળાઈમાં 3 નો વધારો કર્યો એટલે 3 ઉમેર્યા. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કુલ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કેટલું થાય છે? તો પહેલા કરતા 9 જેટલું ઓછું. એટલે પહેલા કેટલું થતું હતું? xy મૂળ લંબચોરસનું ક્ષેત્રફળ, એમાંથી 9 જેટલું ઓછું એટલે ઓછા 9 કર્યા. ચાલો, પ્લસ 3x માઇનસ 5y માઇનસ 15 બરાબર xy માઇનસ 9. બે બાજુથી xy કેન્સલ કરી નાખો. આપણી પાસે આવું સમીકરણ મળશે 3x ઓછા 5y, 3x ઓછા 5y બરાબર 15 બરાબરની સામે જશે તો પ્લસ થઈ જશે અને માઇનસ 9 થશે એટલે 6 વધશે. આને સમીકરણ આપણે 1 કહીશું. હવે કુલ પ્રશ્નની બીજી શરત લઈ લો. કુલ પ્રશ્નની બીજી શરત પ્રમાણે એમાં શું કરવાનું? જો લંબાઈમાં 3 એકમનો વધારો કરવાનો છે, લંબાઈમાં 3 એકમ ને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો x વત્તા 3 અને y એટલે પહોળાઈ છે વત્તા 2 ઇઝ ઇક્વલ ટુ, તો લંબચોરસનું ક્ષેત્રફળ 67 ચોરસ એકમ જેટલું વધે છે. તો આપણે પહેલા xy થતું હતું, હવે xy પ્લસ 67 થાય. હવે આનો આપણે ગુણાકાર કરીએ તો જો x ગુણ્યા y, xy x ગુણ્યા 2 2x પ્લસ 3y પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ xy પ્લસ 67. બે બાજુથી xy કેન્સલ, 6 ને સામે મોકલી દો તો આપણને મળશે 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 61. આ ઇક્વેશન નંબર 2 મળ્યું. હવે આ બંને સમીકરણને આપણે લોપની રીતે ઉકેલવા હોય તો શું કરવું પડે? તો બેમાં કોઈ એક ચલનો સહગુણક સમાન કરવો પડે. માનો કે x નો સહગુણક સમાન કરવો છે તો હું અહીંયા 6 લાવી દઉં, 2 વડે ગુણું તો 6 આવી જાય, આને 3 વડે ગુણું તો અહીંયા 6 આવી જાય. એટલે આને ગુણ્યા 2, આને ગુણ્યા 3 કરતા એ લખું છું. જો 3 વડે ગુણું છું, અહીં ગુણો જોઈએ 2 વડે 6x minus 10y is equal to 12. Equation 1. अभी 3 वड़े गुणो 6x plus 9y is equal to 61 into 3 करવું પડશે ને? ચાલો બરાબર 183. હવે આ બે સમીકરણને આપણે લોપ કરીએ તો આને હું માઈનસ આપવું પડે, તો જ આ માઈનસ, આને માઈનસ આપવું પડે, આને પણ માઈનસ આપવું પડે. આ ઇક્વેશન નંબર 2 છે. હવે 6x plus 6x માઈનસ જાય માઈનસ 10y. હવે આ નિશાની નથી જોવાની, પ્લસ નથી જોવાની, કઈ છે? માઈનસ. માઈનસ 9y એટલે માઈનસ 19y એટલે માઈનસ 19y બરાબર આપણને કેટલા મળશે? તો આમાંથી આપણે 12 બાદ કરવા પડશે. એમાંથી 2 બાદ કરો એટલે 1 મળે, 18 માંથી 1 બાદ કરો એટલે 17 મળે, આમ, અને એ પણ માઇનસ મળશે.
કેમ? મોટી સંખ્યા કેવી છે? ઋણ. હવે બંને બાજુથી માઇનસ કેન્સલ કરી નાખો. 19y બરાબર 171. તો y બરાબર 171 ના છેદમાં 19. 19 9 171. તો y બરાબર 9 થયા. y બરાબર 9 મળ્યા. મળે. આ y ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવામાં આવે, એટલે કે 1 માં અથવા 2 માં y બરાબર 9 લખીએ તો x મળી જાય. અને આપણે જે શોધવાનું છે કે લંબચોરસનું પરિમાણ છે, બસ y 9 મળ્યું એટલે આપણને પહોળાઈ મળી 9. એટલે લંબાઈ શોધવાની છે. તો લંબાઈ કેવી રીતે શોધીશું આપણે? આ 9 જે છે પહોળાઈ, એ 9 પહોળાઈ છે એ કોઈ પણ એક સમીકરણમાં મૂકો. આ બે માંથી કોઈ પણ એક, 4 માંથી કોઈ પણ મૂકી શકાય. આમાં 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 જવાબ સરખો જ આવશે બધામાં, બરાબર? એટલે તમને x મળી જશે. x ને y મળ્યા એ તમારા પરિમાણ છે. પરિમાણ એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ, એને પરિમાણ કહેવાય. પણ લંબચોરસમાં ખાલી લંબાઈ પહોળાઈ જ આવે, એમાં ઊંચાઈ ન આવે. એટલે પરિમાણમાં ખાલી 2 જ લખવાના હોય, બરાબર? એટલે આ રીતે આપણે આ ગણશું. તો આ સ્વાધ્યાય પૂરું થાય છે. હવે આગળના સ્વાધ્યાયમાં આપણે જોઈએ તો સ્વાધ્યાય 3.6 આવે છે અને એમાં કુલ પ્રશ્નો અને છેલ્લું સ્વાધ્યાય છે, મતલબમાં સ્વાધ્યાય 3.6. એ આપણે હવે આવતા લેક્ચરમાં એની ચર્ચા કરશું. ચાલો તો દરેક મિત્રોનો આભાર. થેન્ક યુ.